નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મિસ્ટર બિન સચિવ ક્લાર્ક અંતર્ગત કોમ્પ્યુટરના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું, જેમાં આપણે 10 મિનિટમાં આશરે 50થી 60 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની મિશન બિન સચિવ ક્લાર્ક અંતર્ગત તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. અને હા મિત્રો, પાર્ટ 1 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે અને બંધારણને લગતા તેમજ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતાના પ્રશ્નોની લિંક પણ મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ક્વેશ્ચન. ડીવીડી સામાન્યતઃ વધુમાં વધુ એક સેક્સ દર ખાલી જગ્યા MBPS ધરાવે છે. તો ડીવીડી સામાન્યતઃ વધુમાં વધુ એક સેક્સ દર 9.3 MBPS ધરાવે છે. જોયસ્ટિકનો સમાવેશ કયા સાધનોમાં કરવામાં આવે છે? તો જોયસ્ટિકનો સમાવેશ નિર્વેશ સાધનોમાં કરવામાં આવે છે. નીચે જણાવેલ કયા સોફ્ટવેરનો સમાવેશ ડેટા એનાલિસિસ, પૃથ્થકરણ, સ્પ્રેડશીટમાં કરવામાં આવે છે? તો DB2, MS Word, સ્કો પ્રોફેશનલ કે પછી વેન્ટર? તો વેન્ટ્રા એનો સમાવેશ કરવામાં આવેલ છે. નીચેનામાંથી કઈ સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદ્ભવે છે? વિશ્વસનીયતા, ચોકસાઈ, કોમ્પ્યુટર ક્રાઇમ કે સંરક્ષણતા? તો કોમ્પ્યુટર ક્રાઇમ આ જે સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદ્ભવે છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટૂંકમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટૂંકમાં CLI, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CLI ને ટૂંકમાં ઓળખવામાં આવે છે. નીચે દર્શાવેલ પિક્સલમાંથી કયું પિક્સેલ એ રિઝોલ્યુશન મોનિટરનું હોતું નથી? તો કયું પિક્સલ રિઝોલ્યુશન મોનિટરનું હોતું નથી? 860, 1024 × 768 કે 1080 × 1024? તો આમાંથી એક પણ નહીં એ જવાબ આવે. નેક્સ્ટ, લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે છે? તો લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં ઓછામાં ઓછી 500 લાઇન પ્રિન્ટ કરી શકે છે. આગળ નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં જે માહિતીનું નિર્માણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો કોમ્પ્યુટરમાં જે માહિતીનું નિર્માણ કરવામાં આવે છે તેને ડેટા કહેવામાં આવે છે. નેક્સ્ટ, કોમ્પ્યુટર નીચેના પૈકી કયું કાર્ય કરી શકતું નથી? વિચારવાનું, પ્રક્રિયા કરવાનું, છાપવાનું કે વાંચવાનું? તો વિચારવાનું કાર્ય કોમ્પ્યુટર કરી શકતું નથી. નેક્સ્ટ, કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયું છે? લાગણી, બુદ્ધિમત્તા, વિચારશક્તિ કે ચોકસાઈ? તો કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ ચોકસાઈ છે. કયું છે? ચોકસાઈ. નેક્સ્ટ, કોમ્પ્યુટરના કયા ભાગોને આપણે જોઈ શકીએ છીએ? સોફ્ટવેર, CPU, રજિસ્ટર કે હાર્ડવેર? તો હાર્ડવેરના જે ભાગો છે એ આપણે જોઈ શકીએ છીએ. 129, કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કોણ રેમનો પ્રકાર નથી? રેમનો પ્રકાર નથી SD RAM, DRAM, SRAM કે XRAM? તો રેમનો પ્રકાર નથી તે XRAM એ રેમનો પ્રકાર નથી. કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કોણ ચફનો પ્રકાર નથી? તો સાચો જવાબ આવે છે મિત્રો વાયરોન. વાયરોન એ તો ચફનો પ્રકાર નથી. કોમ્પ્યુટરમાં ઝડપ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઝડપ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? CPU, વિદ્યુત પ્રવાહ, કેબિનેટ કે કેશ મેમરી? તો ઝડપ વધારવા માટે કોમ્પ્યુટરમાં કેશ મેમરીનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ, કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી કમાન્ડનો અમલ થાય છે. આ પ્રકારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી કમાન્ડનો અમલ થાય છે. આ પ્રકારને GUI, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, GUI કહેવામાં આવે છે. નેક્સ્ટ, એક્સટર્નલ કમાન્ડની ફાઇલો સામાન્ય રીતે ખાલી જગ્યા એક્સટેન્શન ધરાવે છે. તે એક્સટર્નલ કમાન્ડની ફાઇલો સામાન્ય રીતે એક્સટેન્શન ધરાવે છે, EXE. DOS એટલે DOS માં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું છે? DOSમાં ફાઇલનું નામ વધુમાં વધુ 8 અક્ષરનું હોય છે. DOSમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે ખાલી જગ્યા કમાન્ડ વપરાય છે. DOSમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે CLS કમાન્ડ વપરાય છે. ખાલી જગ્યા પ્રિન્ટર અત્યંત પોસાય તેવું છે. તો ડોટ મેટ્રિક પ્રિન્ટર અત્યંત પોસાય તેવું હોય છે. નેક્સ્ટ, નીચેનામાંથી ગાણિતિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો છે? ગાણિતિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ MS Excel છે. એ દરેક મિત્રો જાણતા હશે. MS Excel એ ગાણિતિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ છે.
નેક્સ્ટ, એક્સેલ પ્રોગ્રામમાં નવી વર્કબુક બનાવવા વપરાતો કમાન્ડ કયો છે? નવી વર્કબુક બનાવવા માટે ન્યૂ કમાન્ડ વાપરવામાં આવે છે. એક્સેલમાં સેવ કમાન્ડનો ઉપયોગ શું છે? તો સેવ કમાન્ડનો ઉપયોગ વર્કબુક સંગ્રહ કરવા માટે થાય છે. અને એક્સેલમાં ઓપન કમાન્ડની શોર્ટકટ કી કઈ? ઓપન કમાન્ડની શોર્ટકટ કી કઈ? તો ઓપન કમાન્ડની શોર્ટકટ કી Ctrl+O કરવાથી ઓપન કમાન્ડની શોર્ટકટ કી છે. નેક્સ્ટ, તો નેક્સ્ટમાં જોઈએ તો એક્સેલમાં ડેટા સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતા નાનામાં નાના એકમને ખાલી જગ્યા કહે છે. તો એક્સેલમાં ડેટા સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતા નાના નાના એકમને સેલ કહેવામાં આવે છે. સક્રિય સેલ એડ્રેસને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. સક્રિય સેલ એડ્રેસને એડ્રેસ બોક્સમાં દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કઈ કી દ્વારા સેલ A1 પર જઈ શકાય છે? તો કઈ કી દ્વારા સેલ A1 પર જઈ શકાય છે? એટલે કે શરૂઆતમાં તો કંટ્રોલ હોમ દબાવવાથી સેલ A1 પર જઈ શકાય છે. નેક્સ્ટ, સક્રિય સેલની જમણી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે? જમણી બાજુના સેલ પર જવા માટે ટેબ નામની કી દ્વારા જમણી બાજુના સેલ ઉપર જઈ શકાય છે. સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેનામાંથી કઈ કી વપરાય છે? ડાબી બાજુના સેલ પર જવા માટે શિફ્ટ વત્તા ટેબનો ઉપયોગ થાય છે. એટલે કે જમણી બાજુ જવા માટે ટેબ કીનો ઉપયોગ થાય છે, જ્યારે ડાબી બાજુ જવા માટે શિફ્ટ+ ટેબ દબાવવાથી ડાબી બાજુ જઈ શકાય છે. સક્રિય સેલની નીચેના સેલ પર જવા કઈ કી વપરાય છે? નીચેના સેલ પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. એક્સેલમાં અન્ડો કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? અન્ડો કમાન્ડની શોર્ટકટ કી Ctrl+Z છે. અન્ડો કમાન્ડ માટે Ctrl+Z દબાવો તો અન્ડો કમાન્ડની શોર્ટકટ કી છે. નેક્સ્ટ, વર્કશીટમાંથી કોઈ શબ્દ શોધવા વપરાતો કમાન્ડ કયો છે? તો કોઈ પણ શબ્દ શોધવો હોય વર્કશીટમાં ટોટલ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ શોધવો હોય તો ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, સક્રિય સેલથી ઉપરની બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે? તો ઉપરની બાજુના સેલ સિલેક્ટ કરવા માટે વપરાતી કી Shift+Up એરો Shift+ ઉપરનો એરો કરવાથી ઉપરની બાજુનો સિલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ, સક્રિય સેલથી નીચેની બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી છે? નીચેની બાજુના સેલ સિલેક્ટ કરવા માટે Shift+Down એરો દબાવવામાં આવે છે. નેક્સ્ટ, સક્રિય સેલથી જમણી બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે? જમણી બાજુના સેલ સિલેક્ટ કરવા માટે સક્રિય કીમાં જમણી બાજુના સેલ સિલેક્ટ કરવા માટે Shift+Right એરો દબાવવાથી જમણી બાજુના ટોટલ સેલ સિલેક્ટ થઈ જાય છે. નેક્સ્ટ, સક્રિય સેલથી ડાબી બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે? ડાબી બાજુના સેલ સિલેક્ટ કરવા માટે Shift+Left એરો દબાવવાથી ડાબી બાજુના સેલ ક્રિએટ થાય છે. નેક્સ્ટ, એક્સેલમાં ખાલી જગ્યા માહિતીને સેલમાં ડાબી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે. કઈ માહિતીને ડાબી બાજુમાં ગોઠવીને દર્શાવવામાં આવે છે? શાબ્દિક માહિતીને એક્સેલમાં શાબ્દિક માહિતીને સેલમાં ડાબી બાજુએ ગોઠવીને દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ, એક્સેલમાં ખાલી જગ્યા માહિતીને સેલમાં જમણી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે. તો આંકડાકીય જે ટોટલ માહિતી હોય છે તેને જમણી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે એક્સેલમાં. અને નેક્સ્ટ, મર્જ સેલ્સ વિકલ્પ કયા મેનુમાંથી મળે છે? મર્જ સેલ્સ વિકલ્પ ફોર્મેટ મેનુમાંથી મળે છે. નેક્સ્ટ, મર્જ સેલ્સ વિકલ્પનો ઉપયોગ શું છે? તો મર્જ સેલ્સ વિકલ્પનો ઉપયોગ 2 કે તેથી વધુ સેલ ભેગા કરવા હોય તો મર્જ સેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કે 2 કે 3 સેલ્સ ભેગા કરવા હોય તો મર્જ સેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, એક્સેલમાં સરવાળા માટે કયું ફંક્શન વપરાય છે? તો એક્સેલમાં સરવાળા માટે સમ ફંક્શન વાપરવામાં આવે છે. એક્સેલમાં સરવાળા માટે સમ ફંક્શન વાપરવામાં આવે છે. નેક્સ્ટ, સ્ટાન્ડર્ડ ટૂલબારમાં બટનનો ઉપયોગ ખાલી જગ્યા માટે વપરાય છે. બટનનો ઉપયોગ સરવાળા માટે વપરાય છે. સ્ટાન્ડર્ડ ટૂલબારમાં બટનનો ઉપયોગ સરવાળા માટે વપરાય છે. નેક્સ્ટ, એક્સેલમાં આંકડાકીય માહિતી ધરાવતા સેલની સંખ્યા મેળવવા કયું ફંક્શન વપરાય છે? તો ટોટલ આંકડાકીય માહિતી ધરાવતા સેલની જે સંખ્યા હોય એ મેળવવા માટે કાઉન્ટનું ઓપ્શન વપરાય છે. નેક્સ્ટ, 10+20 એને કૌંસથી 12/2 ફોર્મ્યુલાનું પરિણામ શું મળશે? તો 45 મળશે. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય કમ્પ્યુટરની સ્મૃતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે. તો કયું વિધેય કોમ્પ્યુટરની સ્મૃતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે? તો ટુડે એ આજની તારીખ દર્શાવે છે. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય હાલની તારીખ સમય દર્શાવે છે. તો નાવ જે છે હાલની તારીખ અને સમય
દર્શાવે છે. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેયની મદદથી વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢી શકાય છે. તો શાના મદદથી વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢી શકાય છે? એવરેજ દ્વારા આપણે વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢી શકાય છે. ટોટલ એક્સેલના ક્વેશ્ચન છે મિત્રો. 63મો રાઉન્ડ કૌંસમાં જે ઓપ્શન આપેલું છે નું પરિણામ ખાલી જગ્યા આવશે. એનું પરિણામ આવશે 2008.9. તમે ગણી શકો છો. ખાલી જગ્યા વિધેય આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી સૌથી મોટી કિંમત શોધી આપે છે. સૌથી મોટી કિંમત શોધી મેક્સિમમ વિધેય દ્વારા આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી સૌથી મોટી કિંમત શોધી આપે છે. નેક્સ્ટ, ખાલી જગ્યા વિધેય આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી નાની કિંમત શોધવા માટે મિનિમાઇઝ એટલે કે MIN નો ઉપયોગ કરવામાં આવે છે. IF વિધેયની વાક્ય રચના ખાલી જગ્યા છે. IF વિધેયની વાક્ય રચના બી નંબરનો ઓપ્શન છે. IF પર લોજિકલ ટેસ્ટ વેલ્યુ ઇફ ટ્રુ વેલ્યુ ફોલ્સ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો કોમ્પ્યુટરને લગતા. નવા વિડીયો સાથે સાંજે 6 વાગે ફરીથી બીજા નવા એક વિડીયો સાંજે મળીશું. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણી બિન સચિવાલય તૈયારીમાં વધારો થઈ શકે અને આપણે હરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી શકે. તો ચલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.